આજે જગતનો તાત રોડ ઉપર ઉતરો છે અન્ન છોડીને, તો સરકારી તંત્રને અને પ્રાઇવેટ કંપનીને પરમ કૃપાળુ પરમાત્મા સદબુદ્ધિ આપે કે આ જગતના તાતની જે ડિમાન્ડ છે, રિક્વાયરમેન્ટ છે, માગણીઓ છે એ તાત્કાલિકના ધોરણે પૂર્ણ કરવામાં આવે એવી ભગવાનને પ્રાર્થના। મારું નામ રવિભાઈ ધુમલ છે। ક્યાંથી આવો છો અને આજે જે અહીંયા તમે આવ્યો છો શું કહેશો? હું જેતપુરનો જ વતની છું અને હું તો આમ ખાતેદાર નથી, પરંતુ મારી ગામની 18 આલમને અહીંથી આપણા માધ્યમથી એક સંદેશ આપું છું કે આ લડાઈ કોઈ ખેડૂતની લડાઈ એકલાની નથી, કારણ કે તમારું અને મારું આ ઉદરનું પોષણ આ જગતના તાતે પકાવેલા અનાજથી થાય છે, બરાબર? તો હું તમામ સમાજને એક વિનંતી કરું છું કે આ લડાઈની અંદર આપણે સૌ સાથે મળી અને આપણા ખેડૂતોને પ્રોત્સાહિત કરીએ, એમની સાથે ઉપવાસ ઉપર બેસીએ, જ્યાં સુધી જગતનો તાત ભૂખે રહેશે ત્યાં સુધી આપણને પણ કોળીઓ ગળે નહીં ઉતરે। એટલે અહીંથી આપણા માધ્યમથી જાહેરાત કરી છે કે જ્યાં સુધી જગતનો તાત ભૂખ્યો રહેશે આમ ઉપવાસ ઉપર, ત્યાં સુધી અમે પણ એને સાથ આપશું। ભારત માતા કી જય। શું નામ તમારું? મારું નામ પ્રવીણભાઈ ગાંડુભાઈ પડારિયા। આજે જેતપર ગામના ખેડૂતોના સમર્થનમાં તમે આવ્યા છો, ક્યાંથી આવ્યા છો અને શું કહેશો? મારું ગામ સોરઠા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર। આ બિન રાજકીય ખેડૂતો લડત કરી રહ્યા છે એટલે હું આવ્યો છું, કારણ કે આ ખરપિયો ગાંધીનગરે જીવો છે, અમદાવાદે જીવો છે, બિન રાજકીય અહીંયા જાય છે। બાકી પક્ષાપક્ષીમાં અમને આજ 10-12 વર્ષ પહેલાં સૂજી ગયું છે કે આ પક્ષવાળા ખેડૂતોને કાંઈ કરી દેવાના નથી। ખેડૂતોને હાથા તરીકે ઉપયોગ કરે અને એ પોતાની પાર્ટી મજબૂત કરશે, પોતે ચૂંટાશે, પોતે કરોડપતિ થશે, ખેડૂતોને ન્યાય અપાવવા નથી એવું સાવ એમ કે હૃદય સુધી સમજાઈ ગયું છે। આગામી દિવસોમાં તમે કેટલા દિવસ રોકાશો અને ખેડૂતોની શું માંગ? આગામી દિવસોમાં જો મારા ગામમાંથી પણ મેં મારા સરપંચને બધાને ફોન કર્યો કે અહીંયા આમરણવાસ ચાલુ થયા છે, તો આપણા ગામમાંથી મહિલાઓ થતા ભાઈઓ આવવા જોઈએ અને આવશે। હું અહીંયા આવીશ, રોકાઈશ, પણ હકીકતમાં જે ખેડૂતોનો આ વિચાર છે કે બિન રાજકીય, એ એક અમારો વિચાર જ 12 વર્ષ પહેલાં હતો। આ ગુજરાતભરમાં આ વાત પ્રસરી જાય અને પક્ષવાળા હવે સૂઈ જાય, પક્ષવાળાની અમારે ખેડૂતોને જરૂર જ નથી। અમને નાનામાં નાના કાર્યકરથી માંડી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી બધાએ અમારી ઉપર દગો કર્યો, સમજી ગયા આખી વાત। અને જે કોઈએ અમારા માટે ફાયદો કર્યો હોય તો એને અમે ચોર ગણતા નથી। બાકી આ બધા જેવા તમે ગણો, ગુંડા ગણો, ચોર ગણો, નફટ ગણો, નીચ ગણો, એ ગણવાના હવની રીતે, બાકી આ અમને કાંઈ કરી દેવાના નથી, અમને હાવ સમજાઈ ગયું છે। જેતપરમાં આંદોલન પાર્ટ 2 શરૂ થયું છે, કઈ રીતે રણનીતિ રહેશે? અત્યારે રણનીતિ તમારે ગાંધીજી માર્ગે છે અને આજથી અમે દાંતેડા ઉપાડી લીધા છે। જો આ સંતોષકારક નહીં મળે તો પછી સરદારજી માર્ગ હાલવાનું જ છે। અત્યાર સુધી રાજકીય લોકો પણ એન્ટ્રી કરતા હતા, હવે એને નો એન્ટ્રી કરીને ગામજનોએ નિર્ણય લીધો છે, એ વિશે શું કહેશો? બંધ, અમારે રાજકારણ જોતું જ નથી, ઘણા કરી ગયા, હવે કરવા દેવું નથી। આ આંદોલનથી અત્યારે જે ભૂખ હડતાલ તમે ચાલુ કરી છે એનાથી ન્યાય મળશે? ન મળે તો અમે સરદાર માર્ગે જવાના જ છીએ।